રોજ ભગવાનને કહેજો, ભગવાન હું કોઈ દી મારા દ્વારા કોઈ દી પાપ થાય જ નહીં, પ્રયત્ન કરીએ અને ઈમાનદારીથી પ્રયત્ન કરો તો ભગવાન થોડો સાથ આપે હો. પણ આપણે પ્રયત્ન કરીએ જ નહીં તો ઉપનિષદોમાં સ્પષ્ટ લખેલું છે. ઉપનિષદ તમને ને મને કહે છે પરમાત્મા તમારી મદદ કરવા માટે બહુ આતુર છે, પણ તમે પહેલા તૈયારી તો રાખો. તમારી તૈયારી નહીં હોય તો ભગવાન કોઈ દી સામેથી આપણી મદદ કરવા નથી આવતા હો. તમારી તૈયારી કેટલી છે પેલા ઈ જોવે છે. ગમે એટલી વીટીયું પહેરી લેહો, ગમે એટલા વિધિ વિધાન પૂજા બધુંય કરાઈ લેહો તો પણ મેળ નહીં પડે. મેળ ક્યારે પડશે તો કે આપણી પોતાની તૈયારી હોય. આનો અર્થ હું નાય નથી પાડતો, સત્કર્મ બ્રાહ્મણો દ્વારા કરવું જ જોઈએ, પણ કેવલ ને કેવલ પછી ભાગ્યના ભરોસે બેહી જવું ઈ તો બહુ ખોટી વાત છે. મારી કુંડલીમાં રાજયોગ છે તો રાજયોગ કરવા ઘેરે સુવાથી રાજયોગ સફળ ન થાય હો. એની માટે સતત મહેનત માણસે કરવી જોઈએ. રાજયોગ હોય તો મની ઓર્ડર કઈ ભગવાન ન મોકલે, બેંકમાં કઈ જીપે ભગવાન ન કરે હો.